એટલું વાઇબ્રેટ મારે ને એટલું વાઇબ્રેટ મારે ને. તો અહીંયા ગાઈસ મેં વાસણને ઘસી દીધા. આથી બનાવું પાપડી ચાટ અને દીદીને બહુ જ ભાવે પાપડી ચાટ. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો કાલે તો ગાઈસ વહેલા હોઈ ગયા હતા. દીદીએ કાલ જોબ ઉપરથી થાકીને આવી ગઈ એટલે હોઈ ગઈ હતી અને હું એ કાલે વહેલા હોઈ ગયો હતો એટલે એટલો ટાઈમ ના મળ્યો બ્લોગ બનાવવાનો. કપડા હા, સૂકવી દે તું. કપડા હાર મને જેવા આવડે એવા હું હૂકવી દે. વાસણ ઘસી દે. હા, એ વાસણ ઘસી દે. ના રેવા દે, હું તો આઈ. વાસણ તો હું ઘસી દે લે. આ હોસ્ટેલમાં ઘસેલા જ છે વાસણ ને ટિફિન ને. વાસણ ના ઘસ તો ખાલી કપડા સૂકવી પણ તું શું કરવા બ્રેકમાં આવવાનું થાય તારે અહીંયા? ગોડી ને તું બ્રેકમાં શું કરવા અહીંયા ખાલી વાસણ ઘસવા આવવું પડે? હું ઘસી દે વાસણ. ના વાસણ તો હું રાતે ઘસી દે. એટલે ગાઈસ દીદી હાલ જાય જોબ ઉપર. એનો ટાઈમ થઈ ગયો. દેખો 11:15 થઈ ગયા. થઈ ગયો જતો ટાઈમ જતો રહ્યો એટલે એને હે ને હવાના પરમાં ઉઠીને એ ચણા ને એ બધું બનાવી દીધું નાસ્તાની અંદર. એટલે કે કીધું કપડાને હૂકવી દે છે. મેં કીધું કંઈ વાંધો નહીં, હું હૂકવી દઈ જેવા આવડે એવા. હાચવીને જજે હો તું. હવે તું વાસણ ઘસ તો ખાલી કપડા સૂકવી દે છે, મશીન ખાલી બંધ કરી દે છે. મશીન બંધ કરે ને પછી દરવાજો ખોલશે. એ તો હું કરી દઈ. નીચે બંધ કરી દે. આજે ત્યાં ખાવાનું હોય ને ઘૂઘરા ખાઈ આવજો. એ તો હું બનાવી દે મસ્ત ખાવાનું. તું બનાવી ખાવાનું? વાહ, સાચું કે? પછી તને ટેસ્ટ કરાય મેં શું બનાવ્યું એ. હા. સારું સારું. બીજું આવી વસ્તુ કરી. સારું, હાચવીને જજે. હા. વાસણ ના ઘસતો હોય, તું ના ઘસતો, તું ઘસી. હા હા. તો અહીંયા ગાઈસ દીદી જોબ ઉપર ગઈ અને હું એકલો. એટલે મેં કીધું એક કામ કરે કે તું આજે રાતે આવ્યા છેક 8 વાગે અને મેં કીધું હું બનાવી દઈ રસોઈ. એટલે કે સારું, કંઈ વાંધો નહીં, મને તો સારું ઉપરથી કે તું રસોઈ બનાવે કે હું ઉપરથી મારે ખાવાનું જ થાય. એટલે મેં કીધું સારું, કંઈ વાંધો નહીં, હું રસોઈ બનાવી દે. એટલે હાલ તો એ રહી બનાવી ગઈ નાસ્તો નહીં. એટલે મેં કીધું મોડા ખાઉં કારણ કે બપોરે પછી ભૂખ ના લાગે. મશીન દેખો, મશીન ખાલી ગાઈસ અમારા ઘરનું. હા, લઈ દેખો. તમારે ડોર ઉપર મૂકી દઈશું ને જોવા. એટલું વાઇબ્રેટ મારે ને એટલું વાઇબ્રેટ મારે ને. એ વાઇબ્રેટ એના લીધે મારા ગાઈસ એના ને નીચે જે આ ડટ્ટા હા ને એ મૂકેલા એટલે નીચે અટે જ નહીં, એના લીધે વાઇબ્રેટ મારે. સો અહીંયા ગાઈસ કપડાં ધોઈ ગયા વોશિંગ મશીનની અંદર. તો હવે હું સૂકવી દઉં જેવા આવડે એવા. પહેલાં ત્યાં તબકડામાં કાઢજો બધા. ખુલે કેવી રીતના? આ ખુલે કેવી રીતના એ હવે જોવું પડશે. આમ ના, આમ તો નહીં ખુલતું. લોક ખબર નહીં આ કેવી રીતનું ઓપન થાય. કંઈક જો ખેંચાતું જ નહીં ગાઈસ, ખુલતું જ નહીં. દીદી એમ કીધું તું કે એ કપડાં ધોઈ જાય ને એટલે સ્વિચ બંધ કરી દેજે અને એ સ્વિચ બંધ કર્યા પછી એને ખુલી જશે. મેં સ્વિચ બંધ કરી પણ આ ખુલતું નહીં. એક મિનિટ, આની અંદર લખેલું કે લોક ઓન. અચ્છા, સ્વિચ ચાલુ જ રાખવાની. મને દીદીએ કીધું હતું કે સ્વિચ બંધ કરવાની. આમાં જોઈએ ચાલુ. ચાલુ. હા, હવે ખુલ્યું, હવે ખુલ્યું. દીદીએ મને કીધું હતું કે સ્વિચ બંધ કરી દેજે તો જ ખુલશે. પણ એટલે મેં સ્વિચ બંધ કરી દીધી, એ પણ ખુલતું નહોતું. પછી અહીંયા લખેલું કે સ્વિચ ચાલુ કરવાની તો જ ખુલશે. કંઈ નહીં, ખુલ્યું તો ખરા. બધા કપડાં કાઢી દઈએ આપણા. સો અહીંયા ગાઈસ મેં કપડાં સૂકવી દીધા. અડધા પેલી સાઈડ સૂકવ્યા અને અડધા કપડાં ગાઈસ મેં અહીંયા સૂકવી દીધા. જેવા આવડે એવા સૂકવ્યા કપડાં. દીદી કંઈ ગઈ હતી કે વાસણ તો હું ઘસી દે. વાસણ તું ના ઘસતો પણ હવે હું ઘસી દઉં વાસણ કારણ કે એ જોબ ઉપરથી થાકી પાકી આવશે એટલે ક્યાં બધું વાસણ નહીં ઘસશે, પોતું નહીં કરશે. એટલે ચલો ટાઈમ હું ફટાફટ વાસણ ઘસી દઉં.
તો અહીંયા ગાઈસ મેં વાસણને ઘસી દીધા દેખો ને મારો વિચાર એમ કે હું કચરા પોતું એ કરી દઉં, આખું ઘર ચોખ્ખું જ કરી દઉં, એટલે દીદી જોબથી થાકીને આવે એટલે કરવાનું ના રહે. કારણ કે આજે તો કોલેજ હ નહીં, કારણ કે કોલેજની અંદર ગાઈસ અમારા સ્પોર્ટ વીક ચાલુ હોય, એટલે કોલેજની અંદર અમારે રજા આપી, એટલે હવે ઘરે રહ્યું તો થોડી દીદીની હેલ્પ કરાવી દો. એટલે વાસણ તો મેં ઘસી દીધા, હવે વિચારો હું પોતું બી કરી દઉં, કચરા પોતું કરી લઉં અને કચરા પોતું કર્યા પછી બેસીએ શાંતિથી, ઘર એકદમ ચોખ્ખું કરી દઈએ અને એને લાગવું જોઈએ કે ના ચોખ્ખું રાખ્યું વગર. આ બધું ક્લીન કરી દઈએ. સૌથી પહેલાં તો અહીંથી ચાલુ કરીએ. આ બધું હું ક્લીન કરી દઉં અને બધું ક્લીન કર્યા પછી હું કચરા પોતું કરી દઉં પહેલાં. સો ફાઇનલી ગાઈસ મેં ઘરની અંદર કચરા પોતું વાસણ એ બધું કરી દીધું હો. દેખો આવો કેટલું મસ્ત લાગે. અને હવે થોડી વાર રેસ્ટ કરીએ, પછી ઉઠીને પછી બનાવીશું ખાવાનું. એટલે ખાવાનું તો મેં હજી વિચાર્યું નહીં કે હું બનાવું એ, પણ કંઈક સારું બનાવીશું અને દીદીને ટેસ્ટ કરાવીશું કે દીદીને કેવું લાગે. સો ગાઈસ અહીંયા મેં વિચાર કર્યો કે રાતે બનાવું પાપડી ચાટ, અને દીદીને બહુ જ ભાવે પાપડી ચાટ અને મને બહુ ભાવે ચાટ, એટલે મેં વિચાર્યું કે એક કામ કરું ચાટ બનાવું પાપડી ચાટ, એટલે દીદીને તો ભાવશે જ. સો ગાઈસ અહીંયા દીદી આવી ગઈ છે જોબ ઉપરથી. હા 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 રે. અહીંયા દીદીને નવાઈ લાગે કે મેં બધું કામ કર્યું, કારણ કે હું કોઈ દિવસ કામ નહીં કરતો, એટલે હવે પોતું એ કરી દીધું. એટલે સાચું કહું, જોઈ લે બધા રૂમમાં મેં પોતું કચરા બધું કરી દીધું. વાસણ ને ઉઘડી ગયા ને તારા. એ હું તને બનાવીને આપું, એ તું ખા અને ટેસ્ટ કર કે કેવું બન્યું હોય. હા એ હું તને ખવડાવું, તને બનાવી આપું એ ત્યાં ખાવાનું ખાલી. હા લી કરી દીધું પોતું. હાસ તો હા એમાં હું વાળેલો જ છે ભાઈ મેં હોસ્ટેલમાં. હા ના રે ના, કોઈ શરીર ઉતરે એમ નહીં. તને ભાવ્યું ને તો બસ. રેસીપી જોવા તો કોમેન્ટ કરજો. તો ગાઈસ દીદીને અહીંયા ભાવ્યું કે મસ્ત બનાવ્યું. આવી રીતે છોકરાઓ શીખતા રહો તો અમાર જીવાને સારું લાગે, કામ પતી જાય તો. કે જોબ ઉપરથી આવીને પછી શાંતિ. તો ચલો ગાઈસ હું એ બે જો દીદી જોડે ખાવા. સારું